આપણા મોહતરમ મહેમાન ડૉક્ટર સિપ્તનભાઈ પંજવાની સાહેબ તેમજ યુનિયનના માન્ય પ્રમુખ સાહેબ, માનવતા કમિટીના મેમ્બરો, હાજરીન બુઝુર્ગો, રેસ્પેક્ટેબલ મોમિનીન મોમિનાત, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. આજની સેમિનાર આપણે શરૂ કરીએ પહેલાં વિનંતી કરવામાં આવે છે કે આપણે ઇમામે ઝમાન અજલ અલ્લાહ તાલા ફરજહુ શરીફની સલામતી માટેની દુઆ સાથે મળીને પેશ કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. صلوات اللهم صل على محمد. શરૂમાં જ આપણે આપણા કુલ મરહુમ મોમિનીન વલ મોમિનાતના અરવાહોના સવાબ માટે એક સૂરે ફાતિહા પડી નાખીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. હવે આપણે આપણા મોહતરમ અને મોંઘેરા મહેમાન ડૉક્ટર સિપ્તન સાહેબને હું વિનંતી કરીશ કે પોતે પોતાની તકરીર સેમિનારના રૂપમાં પેશ કરે અને એમના ઇસ્તિકબાલ માટે એક બાઆવાઝે બલંદ સલાવાત. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. આપણે સેમિનાર જે શનિવારથી શરૂ કર્યા હતા અને આપણું ટોપિક જે છે એ કન્ટિન્યુ કરું છું અને આજનું ટોપિક નવજવાનો ઉપર છે. તો ઇન્શાલ્લાહ નવજવાનો ઉપર બે ટોપિક રાખ્યો છે, એક નવજવાનો ઉપર અને એક મેરેજ ઉપર બે. અને જે ત્રીજું ટોપિક હતું મને નથી લાગતું કે હું કવર કરી શકું પ્રમુખ સાહેબ, જે પ્લુરલિઝમ ઉપર હતું. એ આપણે કારણ કે પ્લુરલિઝમ બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે, ડાયવર્સિટી ને પ્લુરલિઝમ. તો એ આપણે ઇન્શાલ્લાહ કાલે બારીકાઈથી સમજશું અને પછી આપણે જે એકેડેમિક રિસર્ચ છે એના ઉપર હું તમને તમારી સાથે શેર કરીશ. તો આજથી લગભગ 330 વર્ષ પહેલાં બે લશ્કર ઊભું હતું. એક લશ્કર હતું મુસલમાનનું, ત્યારે ઓટોમન એમ્પાયર હતું, તો એ લશ્કર હતું મુસલમાનનું, ને એની સામે જે લશ્કર હતું એ ક્રિશ્ચનનું લશ્કર હતું અને સામે સામા લડાઈઓ માટે ઊભા હતા. મુસલમાનોને ખાલી 450 ડગલા જવાનું હતું. એ 450 ડગલા પછી, ડગલા આવડે છે, ડગલા ને પગલા એટલે સ્ટેપ્સ, એ 450 પગલા પછી એક દિવાલ હતી, એક કિલ્લો હતો, એની દિવાલ હતી અને શહેર હતું વિયેના. યુરોપમાં શહેર છે. તો મુસલમાનોને આ દિવાલ હતી એ લઈ લેવાની હતી લડાઈમાં.
મુસલમાનો હારી ગયા, ક્રિશ્ચનો જીતી ગયા. આ ઐતિહાસિક વાક્યો છે કે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સિએજ ઓફ વિયેના. વિયેનાનું જે શહેર હતું એ ક્રિશ્ચનો કેવી રીતે સંભાળી શક્યા અને પોતે કાબિલિયતથી એ જે મુસલમાનોના હુમલો હતો એ કેવી રીતે એનો સામનો કરી શક્યા. એ ઐતિહાસિક, પણ કહેવાનો મતલબ એ છે કે ક્રિશ્ચનો જીતી ગયા અને મુસલમાનો હારી ગયા. આમાં મુસલમાનો માટે એક મોટી આપણે કહીએ ને કે શરમજનક વાત થઈ અને ક્રિશ્ચનો માટે એક મજબૂત વાત થઈ. કારણ કે ક્રિશ્ચનો આના પછી પોતાનું જોર વધારતા ગયા. 50 વર્ષ પછી એક સિવિલ સર્વન્ટ, જે ઓટોમન એમ્પાયરનો સિવિલ સર્વન્ટ, જાણો છો શું સિવિલ સર્વન્ટ? જાણો છો સિવિલ સર્વન્ટ શું? નહીં? જે માણસ ગવર્મેન્ટમાં કામ કરતો હોય, મિનિસ્ટરમાં કામ કરતો હોય, એને કહેવાય સિવિલ સર્વન્ટ. મને તમને સમજાવવું પડશે, કારણ કે નહીતર આ તમારામાંથી નીકળી જશે તો મજા નહીં આવે તમને. વાંધો નથી, નહીં આવી રીતના હું કહું તો તમને. ઓકે, 50 વર્ષ પછી સિવિલ સર્વન્ટ, એનું નામ હતું ઇબ્રાહિમ, એણે એક કિતાબ લખી, પોલિટિક્સ ઓફ નેશન, રાજ્યની કારોબારી. સમજી ગયા? ઓકે. એ કિતાબ લખીને એ જમાનાના સુલતાનને આપી અને એમાં એક પ્રશ્ન હતો. એ પ્રશ્ન એટલે સવાલ. એક સવાલ હતો. એ એના સુલતાનને સવાલ કરે છે કે આયા મુસલમાનો, આપણી પાસે આટલું જોર હતું, આટલા દેશો હતા, આટલું ઇન્ફ્લુઅન્સ હતું, એમ્પાયર હતું, આજે આપણે કેમ નબળા પડી ગયા છે અને ક્રિશ્ચનો આજે કેમ જોરદાર થતા જાય છે? આ સવાલ 330 વર્ષ પહેલા કરવામાં સુલતાનને આવ્યો હતો. ભાઈઓ, આ જ સવાલ આપણી સામે આજે વિચારણા માગી રહી છે કે મુસલમાનો હજી વીક છે અને ક્રિશ્ચનો આગળ જતા જાય છે. 500 વર્ષ પહેલા મુસલમાનો પાસે ઇલ્મનો કબજો હતો, ઇન્ફ્લુઅન્સ હતી, સાયન્સ અને ટેકનોલોજીમાં આગળ હતા. આજે તમે જુઓ તો મુસલમાનોની હાલત કેવી છે, મને કંઈ કહેવાની જરૂર નથી. ક્રિશ્ચનો પોતે આગળ થવા માંડ્યા, દેશો બનાવ્યા, સિસ્ટમ્સ બનાવી. આજે ઇકોનોમિક સિસ્ટમ એ લોકોની છે, પોલિટિકલ સિસ્ટમ એ લોકોની છે, સોશિયલ સિસ્ટમ એ લોકોની છે. એ જે સવાલ હતો કે મુસલમાનો કેમ હજી ગરીબીમાં જ છે અને વેસ્ટ કેમ આગળ આવતું જાય છે, એ સવાલ આજે આપણા દાનિશમંદો, મુસલમાનોના દાનિશમંદો એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અને સ્કોલર્સ પાસે માંગણી કરે છે કે આના જવાબો શું છે. તો આ સવાલો છે કે ઇસ્લામ એક જમાનામાં આટલું પોળું હતું, બધે બાજુ ફેલાયું હતું, આજે કેમ એની હાલત સાવ કફોડી થઈ ગઈ છે? કારણો શું છે? કુરાન એમાં શું આપણને કહે છે? કુરાન આપણને ગાઈડન્સ આપે છે મારા ભાઈઓ અને બહેનો. સૂરે બકરામાં 103, 104 ને 105ની તમે આયતો બારીકાઈથી જો સમજો તો એમાં મુસલમાનો માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ગાઈડન્સ આપી છે. પણ એ ગાઈડન્સને આપણે કદર કરીએ છીએ? કદર કરીએ છીએ? આપણને હું પૂછું છું. જો મારો મકસદ એ નથી કે હું 103, 104 ને 105 આયતોનું વર્ણન કરું અહીંયા, કારણ કે મારો સબ્જેક્ટ એ નથી, મારો સબ્જેક્ટ આ છે. પણ હું એ સબ્જેક્ટ ઉપર જાઉં છું. આજે આપણી કોમ ખોજા કોમ છે, બરાબર કે નહીં? છે કે નહીં? હા પાડો. શક ખોજા કોમ છે. તો આપણી વેપારી કોમ છે આપણે કે નહીં? આપણી પાસે કઈ ફોર્મ્યુલા છે કે જેના થકી આપણે કહી શકીએ કે આની કંઈક વેલ્યુ છે? છે કોઈ ફોર્મ્યુલા? હું તમને સમજાવું. છે ફોર્મ્યુલા આપણી પાસે. આપણે માર્કેટમાં જાશું ત્યારે આપણે 3 ચીજનો વિચાર કરશું.
આ વસ્તુ સારી છે, સસ્તી છે ને ટકાઉ છે. બરાબર કે નહીં? તમે કાંઈ પણ લેશો તો આ ત્રણ ચીજ ઉપર તમે વિચાર કરશો, સારી છે, સસ્તી છે ને ટકાઉ. એક ચીજ સારી હશે તો સસ્તી નહીં હોય, એટલે તમે ભૂલી જશો. એક ચીજ સસ્તી હશે તો સારી નહીં હોય, એ ભૂલી જશો. અને એક ચીજ જો સારી હશે અને સસ્તી હશે અને ટકાઉ નહીં હોય તો એને પણ આપણે ભૂલી જશું. એક ગુલાબનું ફૂલ તમને લેવાનું હોય તો આપણે કેમ ખોજા કોમ લેતી નથી? જલ્દીથી કેમ નથી લેતી? કરમાઈ જાય છે, કારણ કે આપણે થાય કે સારી વસ્તુ છે, સસ્તી છે, પણ ટકાઉ નથી. ભાઈઓ, કુરાન સારી વસ્તુ છે, સસ્તી વસ્તુ છે, ટકાઉ છે, એમાં ઇલ્મ છે, છતાંય આપણે એને અપનાવતા નથી. આ વેપારી કોમને હું આજે કહું છું કે વેપારી કોમ, તમારી ફોર્મ્યુલા ઉપર કુરાનનું મહત્વ જુઓ, પણ આપણે કુરાન ક્યારે પડીએ એ હવે મુલ્લા ઉપર હું મૂકી દઈશ. એટલે વાત એમ છે કે આજે ઇસ્લામ ને મુસલમાનોની હાલત આટલી કફોડી હોય ને આપણે આપણા પોતાની કોમમાં અને મુસલમાનની કોમમાં આપણે જ્યારે નજર ફેરવીએ ત્યારે આપણે એટલું સમજી શકીએ છીએ કે સાયન્સ અને ટેકનોલોજી બહુ ઓછું છે, બહુ ઓછું છે. આપણે એનાલાઇઝ કરશું આજે કે સાયન્સ ને ટેકનોલોજીમાં કઈ દેશો આગળ છે, કયા દેશો આગળ છે. તો પહેલું નામ આવશે કોનું? અમેરિકા. બરાબર કે નહીં? બીજું નામ આવશે કોનું? આ યુરોપનું. જર્મની છે, બ્રિટન છે, ચાઇના છે, રશિયા છે, ઇન્ડિયા છે. કોઈ મુસલમાનનો દેશ છે? આજે સાયન્સ અને ટેકનોલોજીમાં કયો મુસલમાનનો દેશ આગળ છે? છે કે નહીં? નથી. આજે 50 વર્ષમાં કયા મુસલમાનો આજે નોબેલ પ્રાઇઝ વિન કર્યા છે? તમે કાઉન્ટ કરી શકો છો? એકે નામ આપી શકો છો? તમને આમ વાળ આમ કરવું પડે માથા કે કયું હશે, કોણ હશે? નામ નથી આપી શકતા. યહૂદી કેટલા છે, ક્રિશ્ચનો કેટલા છે, મુસલમાનો કેટલા ઓછા છે? 2 છે મારા પ્રમાણમાં, બીજાઓ નથી. અને હમણાં જ મળ્યું છે એક પાકિસ્તાની છોકરીને, શું નામ છે એનું? હા, બસ યાર, કારણ કે ઓલો હેરાન થઈ ગઈ હતી એટલે. તો નથી. તો આ શા માટે નથી? કેમ નથી? અને આ સાયન્સ છે શું? હું મારા નવજવાનોને આજે એડ્રેસ કરું છું. છે અહીંયા કે નવજવાનો નથી? છે બધાય નહીં. આ સાયન્સ કઈ વસ્તુ છે? સાયન્સ જ્યારે કાર્ય અને કારણનું સ્થાપિત થાય ને એને કહીએ સાયન્સ. હવે તમારો બધા મગજમાંથી ઉડી ગયો છે, હું આ બોલ્યો નહીં. કાર્ય અને કારણનું સ્થાપિત થાય એટલે કોઝ અને ઇફેક્ટનું જ્યારે રિલેશનશિપ બંધાય ને એમાંથી જે ઇલ્મ નીકળે એને કહીએ સાયન્સ. કોઝ અને ઇફેક્ટ સમજો છો? કોઝ એન્ડ ઇફેક્ટ હું સમજાવું તમને. અહીંયા એક સ્વિચ હોય, એ સ્વિચ બાળું તો લાઇટ બળશે. બરાબર કે નહીં? જ્યારે હું સ્વિચ ઓન કરું ત્યારે આપણને ખબર હોય કે એની પછવાડે વાયર છે, વાયર જનરેટરમાં જાય, જનરેટર ત્યાં ઇલેક્ટ્રિસિટી સ્ટોર્ડ હોય, એ ઇલેક્ટ્રિસિટી કેવી રીતના બને છે, પછી વાયરમાંથી પાછી આવે છે અને આપણને પ્રકાશ આપે છે, આપણને નૂર આપે છે, આ લાઇટ આપે છે. આ પછવાડેનો જે ભાગ છે કે આ કેવી રીતે લાઇટ અહીંયા આવી એને કહેવાય સાયન્સ. બરાબર કે નહીં? જ્યારે કાર્ય અને કારણનું સ્થાપિત ન થતું હોય, કોઝ અને ઇફેક્ટનું રિલેશનશિપ ન હોય, એને આપણે કહીએ ચમત્કાર, જાદુ. હવે સમજ પડી? તમને યાદ હોય તો હું જ્યારે નાનો હતો ત્યારે મને ખબર છે, હમણાં સ્ટેજ ઉપર ઓલા આવતા હતા મેજિશિયન ને, એ લોકો ટોપી કાઢીને એક બગલો કે કાંઈક બર્ડ કાઢે તો આપણે બધા ખુશ થઈ જતા હતા ને, અને આપણે તાળી પાડતા હતા કે ચમત્કાર થયું. આજે આપણને ખબર છે કે એ લોકો આ બગલું કેવી રીતના કાઢે છે, કે આ બર્ડ કેવી રીતના કાઢે છે. તો આજે બધાને ખબર છે કે આ સાયન્સ છે એક. બરાબર કે નહીં? ત્યારે આપણે સમજતા હતા ચમત્કાર. એટલે જો આપણે સાયન્સમાં આગળ નહીં વધીએ તો આપણે હંમેશા મુસલમાન અને ખુસૂસન મારી કોમ ખોજા, આપણે પછવાડે અને પછવાડે અને પછવાડે જ રહેતા રહીશું. આ
આપણને સાયન્સ અને ટેકનોલોજીમાં આગળ આવવાનું છે. નોલેજ ને ઇલ્મ, પછી સદાચારીનું નોલેજ હોય, ઇસ્લામનું નોલેજ હોય, સાયન્સ હોય, સેક્યુલર નોલેજ, જે નોલેજ તમને વાત કરો, આપણને હંમેશા આપણી પ્રગતિ હોવી જોઈએ, આગળ આવવું જોઈએ. નતર આપણે ગુલામના ગુલામ. ઇબ્રાહીમે જે સવાલ કર્યો હતો કે ભાઈ આપણું કેમ જોર નથી, તો જોર નથી કારણ કે આપણે બધે બાજુ પછવાડે છે.